જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસના 9મા દિવસનો 9મો અધ્યાય. દુર્વાસાનું આગમન. સૂત બોલ્યા, ત્યાર પછી નારદ મુનિએ તેને મેધાવી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણની પુત્રીનું વૃત્તાંત પૂછ્યું. હે મુનિ, તે મુનિની કોમળ અને નિરાધાર પુત્રીએ તપોવનમાં શું કર્યું અને કયા પુરુષે તેનું પાણી ગ્રહણ કર્યું? શ્રી નારાયણ બોલ્યા, પોતાના પિતાને યાદ કરીને વારંવાર શોક કરતા અને ત્યાં વસતા તેને કેટલાક વખત ગયો. ટોળામાંથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે એકલી શૂન્ય ઘરમાં બેઠેલી, આંસુઓના પ્રવાહથી પૂર્ણ નેત્રવાળા બળતા હૃદય કમળવાળી, કરડિયામાં રૂધેલી સર્પિણીની સરખી નિશાસા નાખવામાં તત્પર, દિન વિચારતા દુઃખનો પાર નહીં જોતી, પાતળા પેટવાળી તે કન્યાની પાસે ભવિષ્યના બળે સમર્થ એવા ક્રોધી દુર્વાસા મુનિ એની મેળે તે વનમાં આવ્યા. તેની દ્રષ્ટિથી 100 યજ્ઞ કરનાર ઇન્દ્ર પણ ત્રાસ પામે, જાણે સાક્ષાત સદાશિવ હોય તેમ તે જટાથી ઢંકાયેલા છે. હે રાજેન્દ્ર, તમારી આ માતાએ અતિ પૂજા અર્ચના કરવાથી ઘણા જ પ્રસન્ન થઈ દેવતાને તેને આકર્ષણ કરનારી વિદ્યા મંત્ર આપી હતી. શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પૃથ્વીના પાલનહાર રાજા, અને નારાયણ કહે છે કે હે નારદ, જેને સર્વ દેવતાઓ નમે છે એવો હું છું. તેને પણ હું જ્યારે સાક્ષાત રૂક્ષ્મણીની સાથે રથમાં બેસી જતો હતો ત્યારે અમે જાતે માર્ગમાં દુર્વાસાથી યુક્ત રથ ચલાવ્યો. ત્યારે અતિ તરસથી તાળવું અને હોઠ રૂપી પડીઓ સુકાવાને લીધે પૂર્વજની ખાદ ઉપર ખોસરું રહેલું હતું એવા એ રૂક્ષ્મણીએ પાણી પીવાની ઈચ્છા મને દર્શાવી. પ્રિયાના પ્રેમથી ભીંજાતા મેં માર્ગમાં ચાલતા જ પગના આગળના ભાગથી પૃથ્વીતલને દાબી ભાગવતી ગંગાને પેદા કરી. હે મહારાજ, ઊંચે ગતિ કરનાર બની તેટલા જ પાણીથી ઉગ્ર રૂક્ષ્મણીની તૃષાને મટાડનાર થઈ. તે જોઈ તે જ ક્ષણે થયેલા ક્રોધથી બળતા હોય તેમ પ્રલયના અગ્નિ પેઠે ઊભા થયેલા ક્રોધી દુર્વાસા મુનિ શ્રાપ આપ્યો. અહો શ્રી કૃષ્ણ, તમને તમારા પત્ની રૂક્ષ્મણી સદા અત્યંત વહાલા છે. તેથી પ્રિયાને પ્રેમ વડે ભીંજાતા તમે મારું અપમાન કરી પોતાની મોટાઈ બતાવતા તેને પાણી પાયું, માટે તમો સ્ત્રી પુરુષનો જરૂર વિયોગ થશે. હે યુધિષ્ઠિર, આ પ્રમાણે જેણે મને શ્રાપ આપ્યો હતો તે જ મુનિઓમાં શ્રેષ્ઠ સાક્ષાત રુદ્રના અંશથી પેદા થયેલા, જાણે બીજા કાળ રુદ્ર હોય તેમ રહેલા અત્રિ ઋષિના ઉગ્ર તપરૂપી કલ્પવૃક્ષ દેવતાઈ, કુલરૂપ પતિવ્રતાના મસ્તકના રત્નરૂપ અનસૂયાના ગર્ભથી ઉત્પન્ન થયેલ, જાણે શરીરને ધારણ કરનાર તપ હોય તેવા દુર્વાસા નામે મુનિને સામેથી આવતા દેખી કુમારિકા શોકરૂપ સમુદ્રમાંથી બહાર નીકળી ઊભી રહી ધીરજથી મુનિના ચરણોમાં માથું નમાવી પોતાના આશ્રમમાં લાવી. પછી તે અર્ધ્ય પગ ધોવાનું જળ, જુદી જુદી જાતના ફળ અને ફૂલોથી આદર સહિત મુનિનો સત્કાર કરવા લાગી. પછી કન્યાના વિનયથી બોલી, હે મહાભાગ અત્રિ ઋષિના ગોત્રના સૂર્યરૂપ, આપને નમસ્કાર થાવ. હે સજ્જન, હું દુર્ભાગ્યવાળી છું, છતાં મારા આશ્રમમાં ક્યાંથી પધારવાનું થયું? હે મુનિ, આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થયો, અથવા મારા પિતાના પુણ્યના પ્રવાહે પ્રેરણા કરવાથી આપ મારી સંભાળ લેવા આવ્યા. આપના તીર્થરૂપ ચરણની રજને અડવાથી મારો જન્મ સફળ થયો. અંતે આજ મારું વ્રત પણ સફળ થયું. આવું કહી તે કન્યા તેની આગળ ચૂપ થઈ ઊભી રહી. અને દુર્વાસા મુનિ મદહાસ્ય સહિત બોલ્યા. દુર્વાસાએ કહ્યું, હે બ્રાહ્મણ પુત્રી, મેં તે પિતાના કુળને ઉદ્ધાર કર્યો. તું આવી સુપુત્રી છો તે મેધાવી ઋષિના સારા તપનું ફળ છે. તારો ધાર્મિક સદાચરણ જાણી હું કૈલાસથી આવ્યો અને તારા આશ્રમ આવવાથી તે મારું સારી રીતે પૂજન કર્યું. હે ગુણોથી ઉત્તમ શ્રી, હવે હું લોકોને કારણે એકાગ્ર નીતિ આકરો તપ કરવા સનાતન મુનિઓના ઈશ્વર દેવ નારાયણનું દર્શન કરવા ઉતાવળથી બદ્રિકાશ્રમ જઈશ. કન્યા બોલી, હે મહાતપસ્વી ઋષિ, આપના દર્શનથી મારો શોકરૂપ સમુદ્ર સુકાઈ ગયો. હવે પછી અવશ્ય મારો ક્ષય થશે, કેમ કે આપે મારી સંભાળ લીધી. હે દયાના સાગર, હે મુનિ, આપ ઉત્પન્ન થયેલ મોટી જ્વાળાઓ અગ્નિને જાણો છો, માટે તેને શાંત કરો. જે મને ધીરજ આપે તે માતા નથી, પિતા નથી અને ભાઈ પણ નથી. આમ દુઃખના ઘરમાં પીડાતી હું કેમ જીવી શકું? હે તપના ખજાનરૂપ, જે દિશાએ જોઉં છું તે મને શૂન્ય ભાસે છે, માટે તરત મારા દુઃખનું નિવારણ કરો. કોઈ પણ મારું પાણી ગ્રહણ કરવા માટે તત્પર નથી. આથી હવે પછી મારું શું દશા થશે એવી મને ઉપાધિ ઉપસી છે. હે બ્રહ્મદેવ, તે કારણથી મને નિંદ્રા આવતી નથી અને હું મરવા ઈચ્છું છું. આ પ્રમાણે જેના મુખ ઉપર આંસુ આવેલા છે એવી કન્યા તે ઋષિના ચરણમાં પડી. તે સમયે દુર્વાસા તેના ઉપાયને માટે બોલ્યા. નારાયણ બોલ્યા, આવું મુનિની પુત્રીનું વચન સાંભળી અત્યંત તમોગુણવાળા મુનિ દુર્વાસા વેદને વિચારી ઘણી પ્રસન્નતાથી કન્યાને જોઈ સારરૂપ હિતકારી વચન બોલ્યા. આ પ્રમાણે બ્રહ્માંડીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય દુર્વાસાનો તપોવનમાં આગમન આ નામનો 9મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય.
જય શ્રી કૃષ્ણ.